અમરેલી ભાજપના ઉપપ્રમુખ સામે વડોદરામાં ઠગાઈની ફરિયાદ થઈ છે। સુરેશ પાનસુરિયા સામે 3 કરોડની ઠગાઈની ફરિયાદ થઈ છે। કારેલીબાગમાં રહેતા વેપારી દર્શિત શાહે ફરિયાદ નોંધાવી છે। સુરેશ પાનસુરિયા અને તેમના ભાઈએ છેતરપિંડી કરી હતી। ફ્લેટની સ્કીમમાં રોકાણ કરાવી રૂપિયા પડાવી દીધા હતા। હાલ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે। સુરેશ પાનસુરિયા સામે 3 કરોડની ઠગાઈની ફરિયાદ થઈ છે। કારેલીબાગમાં રહેતા વેપારી દર્શિત શાહે આ ફરિયાદ નોંધાવી છે। અમરેલી ભાજપના ઉપપ્રમુખ સામે વડોદરામાં ઠગાઈની ફરિયાદ થઈ છે। આપણી સાથે અલ્પેશ સુથાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અલ્પેશ, ભાજપના ઉપપ્રમુખ સામે વડોદરામાં ઠગાઈની ફરિયાદ થઈ છે, 3 કરોડની ઠગાઈની ફરિયાદ, શું વિગતો? બિલકુલ કારેલીબાગમાં રહેતા વેપારી દર્શિત શાહે ફરિયાદ છે તે નોંધાવી છે। અમરેલી ભાજપના ઉપપ્રમુખ છે સુરેશ પાનસુરિયા, તેમના 3 ભાઈ તેમજ પુત્ર રવિ પાનસુરિયા સામે જે હરણી પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। 3 કરોડ રૂપિયાનું રોકાણ કરાવી અને 2% લેખે વ્યાજ આપવાનું હતું, તેમ છતાં પણ આ જે દર્શિત શાહ નામનો વેપારી હતો તેમને વ્યાજ કે મૂડી પરત આપી નથી। દર્શિત શાહે અવારનવાર આ જે પૈસા છે તેની માગણી કરી અથવા તો જે રોકાણ કર્યું હતું કે ત્યાં પ્રોપર્ટીની પણ માગણી કરી હતી, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આ જે ભાજપના ઉપપ્રમુખ છે તેમના દ્વારા આપવામાં ન આવ્યો અને આખરે આ જે સમગ્ર મામલો છે તે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને ફરિયાદી દ્વારા જે કારેલીબાગનું પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। જી બિલકુલ અલ્પેશ, આપ જોડાયેલા રહેજો, અન્ય સમાચાર પર વિગતો મેળવીશું।